બનાવવાની કામગીરી અંતર્ગત ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। ડીસા ડોક્ટર હાઉસમાં હોસ્પિટલોમાં બાંધકામમાં નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે। પાર્કિંગની જગ્યા પર કેટલાક તબીબો દ્વારા બાંધકામ ભાડે અથવા વેચાણ કરી દેવામાં આવતા ડોક્ટર હાઉસમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે। ત્યારે ડીસા વહીવટીતંત્રના અધિકારીઓ આંખે પાટા બાંધી ફરજ બજાવતા હોય અથવા પત્રમ પુષ્પના આશીર્વાદથી ચૂપ રહેતા હોય તેવું નજરે પડી રહ્યું છે। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે। ત્યારે ડીસા પાલિકા દ્વારા વિકાસના કામો કરવા માટે પ્રયત્નશીલ જોવા મળી રહી છે, જેના ભાગરૂપે આજરોજ ડીસા ડોક્ટર હાઉસમાં નવીન રોડ બનાવવાની કામગીરી અંતર્ગત ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં હોસ્પિટલોની બહાર ઓટલાઓ તોડી પાડ્યા, રસ્તાઓ પહોળા કરી નવીન રોડ બનાવવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે। ત્યારે શહેરમાં વિકાસ કાર્યો થાય તે ખૂબ જ સારી બાબત છે, પરંતુ વિકાસના કામો થયા બાદ પણ દબાણો કરી રોડ રસ્તા સાંકડા બનાવી દેવા પણ કેટલા યોગ્ય? ડીસાના ડોક્ટર હાઉસમાં આવેલ હોસ્પિટલોમાં કોઈ પણ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા ન હોય, હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ સહિત સગાઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ત્યારે કોઈ ઇમરજન્સી કેસ હોસ્પિટલ ખાતે આવે ત્યારે ટ્રાફિક સમસ્યા સર્જાતા તકલીફ વેઠવી પડે છે। હોસ્પિટલમાં ભણેલા ગણેલા તબીબો દ્વારા ખુલ્લેઆમ સરકારના બાંધકામના નિયમોના ખુલ્લેઆમ ધજરા કરાવતા તેવું નજરે પડી રહ્યું છે। ડોક્ટર હાઉસની એક પણ હોસ્પિટલોમાં પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી નથી। જ્યાં પાર્કિંગની જગ્યા છે તે જગ્યા માટે ભાડે આપી કેટલાક તબીબો દ્વારા મસ્ત મોટી કમાણી કરી રહ્યા છે, જ્યારે તબીબોની ગાડીઓ ખુદ હોસ્પિટલની બહાર જાહેરમાં પાર્ક કરી દેવામાં આવે છે અને સાંકડી ગલીઓમાં વાહનોનું પાર્કિંગ થતાં ઇમરજન્સી સેવા આવતી 108 એમ્બ્યુલન્સ સહિત પ્રાઇવેટ એમ્બ્યુલન્સો, ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી શકતી નથી, જેને લઈ હોસ્પિટલોમાં સારવાર અર્થે આવતા દર્દીઓ સહિત સગા વહાલા અને શહેરીજનોમાં વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। એવા અમૃત માણી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।